ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જામનગર મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 105 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકા વ્યાસ તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેન મોનાણી તથા ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા દંડક સહિતના પદાધિકારીઓ તેમજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા અર્પણ કરવામાં આવેલ રૂપિયા 105 કરોડનો ચેક જામનગરના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને આગામી સમયમાં જામનગર શહેરમાં રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર સહિતના અનેક કામો માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી આ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવશે, તેમ મેયર મોનિકા વ્યાસે જણાવ્યું હતું. જ્યારે મુખ્યમંત્રી દ્વારા અર્પણ કરવામાં આવેલા આ ચેક બદલ મેયર સહિતના પદાધિકારીઓએ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. મહાત્મા મંદિર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મહાનગરપાલિકા અને નગરપાલિકાને તમામને તેમના શહેરી વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે. એમના જામનગરમાં 105 કરોડની ગ્રાન્ટ ફાળવેલ છે, જે જામનગરના શહેરની વિકાસ માટે તેમજ હવે પછીના નવા જે કાંઈ પ્રોજેક્ટો હશે એના ઉપયોગમાં લેવામાં આવશે. તો આ તકે અમે 5 પદાધિકારીઓ તેમજ અધિકારીશ્રીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. આ તકે હું ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય.